તાકાતથી સમાજની સેવામાં પાછો ભાઈ. કારણ 4 દિવસથી આપણા દ્વારકાના એક મંદિરમાં એક દરવાજો બંધ છે. એના થકી આપણે એક માલધારી માણસ 4 દિવસથી ભૂખ્યો તરસ્યો અપવાસ પર બેઠો છે. માલધારી સમાજ આખો ભેગો થઈને આજે આ માણસ મળી જશે એની જવાબદારી કોની? એ એના સ્વાર્થ માટે નહીં બેસો. કોને કીધું વીઆઈપી ટ્રીટમેન્ટ? બધા વીઆઈપી ટ્રીટમેન્ટ. એટલે લોકો ભરવાડ સમાજ, આહિર સમાજ લોકો ચાલતો ચાલતો દ્વારકા જાય છે. એ બી લાઈનમાં ઉભો રહીને દર્શન કરે છે. કોઈ બી નેતા મિનિસ્ટર આવે એટલે વીઆઈપી દરવાજો. એટલે ભગવાન વીઆઈપી ને પહેલા મળે એમ? વીઆઈપી વસ્તુ હોવી જ ના જોઈએ. આનાથી સમાજના ભાગ છે. વીઆઈપી વસ્તુ બંધ કરો. જે દરવાજો નહીં ખોલે તો ઉગ્ર માલધારી આંદોલન થશે. આજે 4 દિવસથી મારા ભાઈ અશોકભાઈ વાઘેલા રબારી 4 દિવસથી અપવાસ પર બેઠા છે. ભૂખ્યો તરસ્યો માણસ. આજે એ માણસને કઈ બી થઈ ગયું જવાબદાર કોણ છે? સમસ્ત માલધારી સમાજ એનો જવાબદાર છે. અગર જો એ ગેટ નહીં ખોલવામાં આવે તો 24 કલાક અમે તમને પ્રશાસનને આપી છે. 24 કલાક. શ્રીમાન નરેન્દ્ર મોદી સાહેબ, તમે બી, રૂપાણી સાહેબ તમે બી સાંભળી લો. 24 કલાક તમને આપવામાં આવે છે. જો એ દરવાજો નહીં ખોલવામાં આવે અને દરેક મંદિરમાં વીઆઈપી ટ્રીટમેન્ટ, એટલે વીઆઈપી વસ્તુ હોવી જ ના જોઈએ. દરેક માણસ જ છે. કોઈ ભગવાન બનીને પેદા થયું નહીં આ દુનિયામાં. તો માણસ હોય તો માણસની રીતે એ જ લાઈનમાં જવો જોઈએ. દુનિયાનો નેતા હોય કે મિનિસ્ટર હોય, કોઈ બી હોય, એ સિંગલ એ જ લાઈનમાં જવો જોઈએ જે લાઈનમાં દરેક ભક્તો જતા હોય. આજે ચાલીને જતો હોય એ માણસને વીઆઈપી ટ્રીટમેન્ટ ના આપવી જોઈએ. હકીકતમાં વીઆઈપી ટ્રીટમેન્ટ ને દાવેદાર તો ચાલીને જતો હોય માણસ. જે રાજકોટ ભરવાડ સમાજથી ચાલતો જતો હોય એને વીઆઈપી ટ્રીટમેન્ટ નહીં મળતી, અને જે પ્લેનમાં આવે, ફૂલ લક્ઝરિયસ કારમાં આવે એને વીઆઈપી ટ્રીટમેન્ટ મળે. તો આ તદ્દન ખોટું છે. અને ભગવાન તો કોઈ વીઆઈપી ને નહીં મળતો, દરેક ગરીબ અને ભગવાન આજ લગીનો ઇતિહાસ છે. ભગવાન જેને બી મળ્યો હશે ખાલી ગરીબને જ મળ્યો હશે. કયા અમીરને ભગવાન મળ્યો આજ લગીન? અમીરને ભગવાન કદી મળે ના. 24 કલાક આપીએ છીએ સાહેબ પ્રશાસન તમને. જો 24 કલાકમાં યોગ્ય નિર્ણય તમે નહીં આપ્યો અને અમારો એક માલધારી અપવાસ પર બેઠો છે, અગર એને કઈ થયું અશોકભાઈને અને એને સમજી લો કે એને જીવને બી કઈ થયું કે એની તબિયત બી લથડી, તો એનો જવાબદાર ખાલી શાસન થશે. સરકાર કોઈ બી ચાલતી હોય, પણ જો એમને કઈ થયું તો ટોટલ માલધારી સમાજને ભેગો થતા વાર નહીં લાગે. અગર 24 કલાકમાં તમે યોગ્ય નિર્ણય ન આપ્યો તો ટોટલ માલધારી સમાજ દ્વારકા ભેગો થશે, ઉગ્ર આંદોલન થશે અને રેલીઓ નીકાળવામાં આવશે. આ ગેટ તમારે ખોલવો પડશે અને ખોલવો જ પડશે. અગર 24 કલાક પછી તમે નહીં ખોલો તો હું જાતે નયન રબારી દ્વારકામાં આવતા મને વાર ન લાગે. અગર હું આવ્યો તો ત્યાંનું કુતૂહલ તમે સહન કરી શકો નહીં. એથી અમારી તમને વિનંતી છે કે એ ગેટ ખોલી નાખો ને અમારા માલધારીને અનશન પર બેઠો છે તો એનું અનશન ખોલાવડાવો. બીજું મારે